જય હિન્દ સ્ટુડન્ટ। હવે જુઓ ધોરણ 6 ની અંદર આપણે નવું ચેપ્ટર આવ્યા છે 12મું ગુણોત્તર અને પ્રમાણ। તો ધ્યાન રાખજો એની અંદર હવે તમને આગળ જે હતો આપણે ચેપ્ટર હતો આપણો 11મું, તો 11મા ચેપ્ટરની અંદર બીજગણિતની અંદર આપણે છેલ્લો એક પોઈન્ટ શીખતા હતા। મેં તમને શીખવાડી તો દીધો જ છે એની અંદર, પણ એમાં થોડું રહી ગયું તો આપણે તો એની અંદરથી જોઈ લઈએ કે કેવી રીતે। તો એ જે કોષ્ટક આપણને આપ્યું હતું એમાં જે જેની કિંમત હોય તો 1 વડે 2 વડે 3 વડે 4 વડે એ રીતે આપણે એને લેતા હતા એ કિંમત, અને એ કિંમતને આધારે તમે એને ગણતા હતા। તો એની અંદર ધ્યાન તમારે રાખવાનું હતું કે જે ભાગ આપણને આપ્યો હતો એની અંદર તમે કેવી રીતે કરતા હતા। તો એ ભાગની અંદર આપણને ખબર પડે કે કોષ્ટકમાં જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે કેવી રીતે લખવાનું હતું। એમાં એક કોષ્ટક તો આપણે કરાવ્યું, તમને બીજું તમારું હતું એ સમજી લે, પછી ગુણોત્તર પ્રમાણ વિશે હું તમને શીખવાડું છું। ખાલી એને સમજી લે। આપણે 5t હતું, 5t બરાબર 35 આ રીતે આપણને આપેલું હતું, અને અહીંયા કિંમત હતી આપણે 3 4 5 6 7 8 9 10 11 અહીંયા 5t લખેલું હતું। તો 5t ની અંદર આપણે કિંમત જે લેવાની છે એ કઈ કિંમતનો ઉપયોગ કરવાનો છે, કેવી રીતે આવે છે એને તમારે ધ્યાનમાં રાખવાનું છે। એ ધ્યાનમાં રહેશે તમારે એટલે તમને ફટ દઈને ખબર પડી જશે કે કેવી રીતે આપણે એને લેવાનું, તો કેવી રીતે આપણને આપેલું છે। તે બંને વસ્તુને ધ્યાનમાં રાખી આપણે જે પ્રમાણે આપણને આપ્યું હોય એ પ્રમાણે એને લખવાનું છે। હવે જુઓ તો એની અંદર આપણને કેવી રીતે આપ્યું હતું, તો એ જે ભાગ આપણને આપ્યો છે એ ભાગ વિશે આપણે સમજીએ તો આપણને ખબર પડશે। તો અહીંયા જો 5t એટલે શું, 5 અને t નો બંનેનો શું કરવાનું છે, આપણે ગુણાકાર કરવાનું છે। શું કરવાનું છે, ગુણાકાર। હવે અહીંયા 3 વડે ગુણાકાર, તો 5 નો 3 વડે 5 તરી 15, પછી 5 ચોક 20, પછી 5 5 25, 5 6 30, અને આ અંકનો 5 નો અને આ અંકનો, કેમ કે આ શું છે, t છે। શું છે, t ની જગ્યાએ 3 લો 4 લો 5 લો, એ રીતે 7 5 35, અહીંયા 40, અહીંયા 45 50 55। હવે આપણને ખબર કે 35 જવાબ આપણે લાવવાનો છે, તો 35 જવાબ ક્યાં આવે છે, અહીંયા આવે છે। એનો મતલબ શું થાય, t બરાબર 7। કેટલા લેશો આપણે, t બરાબર 7, તો t બરાબર 7 નો ઉકેલ છે। શું છે, એનો ઉકેલ છે। તો એ રીતે બે કોષ્ટક આપણને પાછળ બીજા પણ આપેલા છે, તો એને પણ તમારે એને જાતે કરી દેવાનું છે। તો સહેજ આપણે થોડું બાકી રહી ગયું એની અંદર, તો આ રીતે આપણે તમારે લખવાનું। બાકીના બે તમને આપ્યા છે, જાતે કરવાના છે, શાંતિથી કરજો, ઉતાવળ કરતા નહીં, વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમારે એને લખવાનું છે। તો આટલું થોડો પોઈન્ટ આપણો બાકી હતો એ આપણે એની અંદર પૂરો કરી દીધો। તો ધ્યાન રાખજો, જે રીતે આપ્યું છે એ રીતે વ્યવસ્થિત સારા અક્ષરે તમારે એને લખવાનું છે, ઉતાવળ સહેજ પણ કરવાની નથી। જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે એને લખી દેશું। હવે જો આપણે નવું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ અહીંયા, તો જે 12મું ચેપ્ટર છે ગુણોત્તર અને પ્રમાણ। તો પહેલો પોઈન્ટ આપણે ગુણોત્તર વિશે શીખીએ। ગુણોત્તર, તો પહેલું ગુણોત્તર એટલે શું, તો ગુણોત્તર આપણે માટે અહીંયાથી ગુણોત્તરને કેવી રીતે લખી શકાય, આપણને કેવી રીતે આપેલી હોય તે ગુણોત્તર દર્શાવતો, ગુણોત્તર એ ભાગાકાર દ્વારા દર્શાવતી બે સરખામણી તે આપણે એને લખી શકીએ। તો એક સંખ્યા બીજી સંખ્યા કરતા, ગુણોત્તરની વ્યાખ્યા છે યાદ રાખજો, એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલામાં ગણી કે, કેટલામાં ગણી એટલે કે કેટલામાં એ કેટલા ગણી કે કેટલામાં ભાગણી, કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને શું કહેવામાં આવે છે, ગુણોત્તર
કહે છે. કેટલામાં ભાગની છે સંખ્યા એ દર્શાવતી સરખામણીને આપણે ગુણોત્તર કે ગુણોત્તર એ ભાગાકાર દ્વારા દર્શાવતી બે બાબતોની સરખામણી છે. ગુણોત્તરની અંદર જો તો ગુણોત્તર એ ભાગાકાર રીતે દર્શાવવાની સરખામણી છે. તો કેટલામાં ગણી અને કેટલામાં ભાગની એ બે વસ્તુ આપણે દર્શાવવાની છે કે એને કેટલામાં ગણી છે અને કેટલામાં ભાગની છે એ દર્શાવતા હોય આપણે તેને આપણે એ સરખામણીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ગુણોત્તરમાં કેટલા પોઈન્ટ છે જો એને સંકેતમાં લખો હોય સંકેતમાં તો જેમનો ઉપયોગ થાય છે. શાનો ઉપયોગ થાય છે? જેમનો. કેવી રીતે? a જેમ b અથવા a ના છેદમાં b. આ a તો શું છે? આપણે તો કિંમત લેવાની છે. a અને b તો મેં ખાલી તમને સમજાય. બાકી આ જે પોઈન્ટ છે ટપકા છે એ રીતે અથવા a છેદમાં b એ રીતે આપણે દર્શાવ. પહેલી સંખ્યા અંશમાં આવે, બીજી સંખ્યા એ છેદમાં આવે. આ રીતે આપણે એને દર્શાવવાની છે. તો એ દર્શાવતી વખતે આપણે એને ધ્યાનમાં રાખવાનું કે સંખ્યા કેવી રીતે અને ક્યાં દર્શાવવાની છે. જેમ એને બે ટપકા કરી અને અથવા એને ભાગાકાર સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. આ સંકેતમાં આપણે a અને b ની જગ્યાએ જો કોઈ પણ આપણે કિંમત લીધી હોય એ કિંમતથી આપણે એને દર્શાવી શકીએ છીએ. હવે ગુણોત્તરની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે કે ગુણોત્તર આપણને આપ્યું હોય તો ગુણોત્તર માટે બંને માપના એકમ સરખા હોવા જોઈએ. બે માપ આપણને આપ્યા હોય યાદ રાખો. તો ગુણોત્તર માટે બે માપના એકમો क्या होवे સરખા હોવા જોઈએ. એકમો સરખા હોવા જોઈએ. એકમો એટલે કેવી રીતે કે આપણને એકમ આપ્યા હોય તો એકમની અંદર બંનેના મીટર હોય. બે આપણને સંખ્યા આપી છે તો મીટર હોય તો મીટર જ હોવી જોઈએ, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર જ હોવી જોઈએ. જો 1 મીટર ને 1 સેન્ટીમીટર આપ્યું હોય તો બંનેને મીટર અથવા બંનેને સેન્ટીમીટર કરી દેવાનું. એ રીતે આપણને પૈસા રૂપિયા આપ્યું હોય તો રૂપિયા પૈસામાં ફેરવો તો એકમો આપણને ખબર છે. તમને યાદ હશે એકમો કયા કયા એકમનો ઉપયોગ મેં આગળ બી તમને લખાયેલા છે. તો એ ઉપયોગ કરવાનો છે તમારે કે 1 રૂપિયો હોય તો 1 રૂપિયાને આપણે પૈસામાં ફેરવો તો 100 પૈસા, 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર. તો એ રીતે આપણને એ ખબર પડે કે મીટર, સેન્ટીમીટર, કિલોગ્રામ ને ગ્રામમાં એ બધું રૂપાંતર કરવાની આપણને ખબર પડવી જોઈએ. તો ગુણોત્તર માટે બે માપના એકમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. જો સરખા ના હોય તો સરખા કરવા પડે અને હોય તો આપણે એને કંઈ કરવાનું છે નહીં. પછી ગુણોત્તર માટે બંનેમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. ગુણોત્તરની શરતો છે ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ નહીં. જો શૂન્ય હોય તો આપણે એનો ગુણોત્તર શૂન્ય પછી એનો કોઈ જવાબ લાવી શકીએ નહીં. બંને માપમાં આપણે શૂન્યનો ઉપયોગ હોવો જોઈએ ને એ ધ્યાનમાં રાખવાનું છે. ગુણોત્તરને તો આપણે ગુણોત્તરને જે ગુણોત્તર આપ્યો છે એ ગુણોત્તરને કેવી રીતે દર્શાવ્યો છે? ગુણોત્તરને અંશ ભાગ્યા છેદ કે અંશ જેમ છેદ સ્વરૂપે. કેવી રીતે? અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવાય છે. તો આપણે જો આ લખ્યું આ રીતે દર્શાવાય અથવા આ રીતે આપણે એને દર્શાવી શકીએ છે. તો અંશ અને છેદ સ્વરૂપે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. ગુણોત્તરનું પદ હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવાય છે. ગુણોત્તરનું પદ હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવાય છે. કયા સ્વરૂપે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપે એને દર્શાવવું પડે. ટૂંકમાં આપણે જે સંખ્યાનું અપૂર્ણાંકનું
અતિસંક્ષિપ્ત સ્વરૂપ આગળ ભણી ગયા તો સેમ ટુ સેમ એ જ રીતે અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત રૂપ કરવું પડે એ રીતે આપણે ગુણોત્તરમાં પણ અતિસંક્ષિપ્ત રૂપ જે પદ આપ્યા હોય એનું કરવું પડે છે એટલે ધ્યાન રાખવાનું એનું અતિસંક્ષિપ્ત રૂપ હોય તો જ આપણે એની અંદર લખી શકીએ ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી આ પોઈન્ટ યાદ રાખવાનો છે ગુણોત્તરને કોઈ એકમ હોય નહીં એટલે કે મીટર સેન્ટીમીટર હોય તો આપણે એને જ્યારે બી જવાબ લખીએ ત્યારે કોઈ એકમ લખવાનો છે નહીં મીટર નથી લખવાનું સેન્ટીમીટર તો જે રૂપિયા પૈસા કે જે પણ આપણને આપ્યું હોય એ આપણે લખવાનું નથી ગુણોત્તર દર્શાવતી વખતે હંમેશા પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં લખાય છે એક આ પોઈન્ટ ગુણોત્તર દર્શાવતી વખતે પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં દર્શાવાય બરાબર તો આ ગુણોત્તરના આટલા પોઈન્ટ છે યાદ રાખજો તમે કે ગુણોત્તર એટલે શું તેની વ્યાખ્યા એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહે છે ગુણોત્તર એ ભાગાકાર રીતે દર્શાવવાની સરખામણી છે અને સંકેતમાં a જેમ b અથવા a ના છેદમાં b દર્શાવે છે પછી ગુણોત્તર શોધતા હોઈએ ત્યારે અમુક પોઈન્ટો યાદ રાખવાના એ પોઈન્ટ અહીંયા આપણે આપ્યું છે ગુણોત્તર માટે બે માપના એકમો સરખા હોવા જોઈએ જો ના હોય તેને સરખા કરવા પડે બરાબર પછી ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ પછી ગુણોત્તરને અંશ છેદ અથવા અંશ જેમ છેદ સ્વરૂપે એને દર્શાવવામાં આવે છે પછી બીજો છે ગુણોત્તરનું પદ હંમેશા અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં એટલે ગુણોત્તર હોય એને હંમેશા અતિસંક્ષિપ્ત સ્વરૂપ કરવાનું છે પછી ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી એનો કોઈ એકમ પણ તમારે લેવાનો જ્યારે બી તમે જવાબ લખો ત્યારે કોઈ એકમ હોય નહીં ગુણોત્તર દર્શાવતી વખતે પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં લખાય આટલા પોઈન્ટ તમે યાદ રાખશો એટલે તમને ગુણોત્તર ખબર પડી જશે કે ગુણોત્તર આપણે કેવી રીતે શોધવાનો છે અને કેવી રીતે આપણને આપેલો છે તો આ રીતે આપણે એનો ગુણોત્તર શોધી શકાય છે જે ભાગ આપણને આપ્યો છે એમાંથી આપણને ખબર પડી કે આ રીતે શોધી શકાય પોઈન્ટ લખી દો તમે પછી હું તમને આગળ શીખવાડું ધ્યાન રાખજો બધા પોઈન્ટ તમારે બે વખત નોટબુક ની અંદર લખવાના છે એટલે તમને યાદ રહી જશે કે કેવી રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ કેવી રીતે આપણને આપેલું છે એ ભાગ આપણે વધારે આઈડેન્ટિફાઈ ની અંદર કેવી રીતે દર્શાવવાનું છે હવે જો એનું ઉદાહરણથી થોડું સમજીએ આપણે દાખલા તરીકે 20 અને 25 નો ગુણોત્તર શોધો હવે આમાં આપણે ગુણોત્તર શોધવો છે તો 20 અને 25 એમાં કોઈ એકમ જ નથી તો આપણે એકમની કોઈ જરૂર પણ નથી જો એકમ આપ્યા હોય તો જ આપણે જોવાનું તો ગુણોત્તર આ રીતે લખવાનું ગુણોત્તર બરાબર 20 ના છેદમાં 25 પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં હવે આમાં આપણે છેદ ઉડાડી દઈએ તો છેદ ઉડાડે તો આપણે ડાયરેક્ટ પણ છેદ ઉડાડી શકીએ અને આ રીતે પણ આપણે ભાગ પણ પાડી શકાય છે બરાબર 5 4 20 અને 5 25 5 5 નીકળી ગયા તો 4 ના છેદમાં 5 અથવા 4 જેમ 5 તો આ રીતે આપણે સિમ્પલ છે ગુણોત્તર શોધવો ને આપણને જે આપ્યું હોય એકમ આપણે એને લખી શકાય છે આ રીતે આપણે એને લખવાનું છે 50 પૈસા અને 2 રૂપિયાનો
આનો આપણે ગુણોત્તર શોધવો છે તો 50 પૈસા. હવે આમાં એકમ આપ્યા છે, આ પૈસા છે ને રૂપિયા છે, તો આપણે રૂપિયા પૈસામાં બંનેમાંથી કન્વર્ટ કરવું પડશે. એટલે 2 છે તો 2 રૂપિયા આપણે આપ્યા છે, પૈસામાં કરીએ એટલે 2 ગુણ્યા 100 વડે કરવું પડે બરાબર કેટલા થાય 200 પૈસા. હવે આપણે પૈસામાં રૂપાંતર કર્યું પછી આપણે લખવાનું એ ગુણોત્તર બરાબર 50 પૈસા છેદમાં 200 પૈસા. તો શું થશે 50 છેદમાં 200. જો શું ઉડી ગઈ આપણે ડાયરેક્ટ છે 5 ચોક 20 ઉપર કઈ નથી એટલે 1 નીચે 4 ના 4. તો અહીંયા શું આવશે 1 જેમ કેટલા આવશે 1 જેમ 4. આ રીતે આપણે એનો ગુણોત્તર શોધી શકાય. જો એકમો સરખા ના હોય તો એકમો સરખા કરવાના અને સરખા હોય તો આપણે એને જોવાનું છે. હવે જો સ્વાધ્યાય આપણે 12.1 જોઈએ. એમાં દાખલા નંબર 1 એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. તો 20 છોકરીઓ અને 15 છોકરાઓ આપણને આપી દીધી. છોકરીઓ બરાબર આ છોકરીઓ 20 છે અને છોકરાઓ બરાબર. હવે એમાં પહેલો પ્રશ્ન છે આપણે શું છે છોકરીઓની સંખ્યા અને આ ધ્યાન રાખવાનું છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તમારે રકમ એ લખવાની છે, હું લખતો નથી પણ તમારે ફરજિયાત એ રકમ લખવાની. એની અંદર જે આપી છે આપણને રકમ એ રકમ ફરજિયાત લખવાની છે. હવે જો છોકરીઓની સંખ્યા અને છોકરાની આ યાદ રાખવાનું છે. એનો ગુણોત્તર આપણે તો પહેલા છોકરીઓ લેવાની છે. અહીંયા લખીએ છોકરીઓ છેદમાં લખીએ છોકરાઓ. આ ગુણોત્તર આપણે શોધવું છે. તો છોકરીઓ કેટલી છે 20 છેદમાં 15. આમાં છેદ ડાયરેક્ટ ઉડાડી દઈએ આપણે 5 કરીએ 5 જો એટલે કેટલા આવશે 4 ના છેદમાં 3 અથવા 4 જેમ 3. તો આ એનો આપણે ગુણોત્તર શોધી દીધો. જે ગુણોત્તર આપણને આપે તો ગુણોત્તર આપણે લખી. પછી જો છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો થશે. તો છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓ તો વર્ગની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે એ આપણે એના પરથી તમને ખબર પડે કે એ વિદ્યાર્થીનો આપણે ગુણોત્તર શોધવાનો છે. હવે જો બી છોકરીઓ અને વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ ગુણોત્તર બરાબર અહીંયા છોકરીઓ છેદમાં કુલ વિદ્યાર્થીઓ. તો છોકરીઓ તો કેટલી છે 20 છે અને ટોટલ તો આ બંનેનો સરવાળો આપણે કરી દઈએ તો આપણને ખબર પડી જાય કે આ બંને ટોટલ આપણે ભેગા કરી દઈએ એટલે આપણને ખબર પડે કેટલા થશે 35. અહીંયા કેટલા લખવાના 35. તો જો 5 ચોક અને 5 સત્તા 35. 4 ના છેદમાં 7 અથવા 4 જેમ. આ રીતે આપણે એને શોધી શકાય છે. તો જોવાનું કેવી રીતે આપણને આપ્યું છે અને કેવી રીતે આપણે ગુણોત્તર શોધવાનો છે. તો દરેકને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત સારા અક્ષરે એને શોધવાનું છે. એના પરથી આપણને ગુણોત્તરની સંખ્યા મળે છે. પછી પ્રશ્ન નંબર 2 છે વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 6 ને ફૂટબોલ 12 ને ક્રિકેટ અને બાકીના અને ટેનિસ ગમે છે તો નીચેનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો 6 ને ક્રિકેટ ફૂટબોલ તો ફૂટબોલ બરાબર 6 ક્રિકેટ બરાબર 12 અને બાકીના અને ટોટલ વિદ્યાર્થીઓમાંથી બાકીના વિદ્યાર્થીઓને ટેનિસ ગમે તો 6 ને 12 18 થાય. તો 18 30 માંથી 18 માઈનસ કરીએ 12 વિદ્યાર્થીઓને શું ગમે છે ટેનિસ ગમે છે. તો 12 વિદ્યાર્થીઓને ટેનિસ ગમે એના આધારે પછી જો ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. પછી ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર. તો ચાર વસ્તુ આપણી જોડે તો છે કુલ 30 છે બરાબર. ફૂટબોલમાં 15 છે એ ફૂટબોલની અંદર 6 છે ક્રિકેટની અંદર 12 છે અને ટેનિસની અંદર પણ 12 છે. એને આધારે આપણે ગુણોત્તર શોધવાનું. તો એ દાખલો તમારે જાતે કરી લેવાનો છે બીજા નંબરનો. ત્રીજા નંબરનો હું તમને કરાવું છું. આટલું તમે
લખી દો. હવે જો ત્રીજા નંબર બાજુની આકૃતિ પરથી ગુણોત્તર શોધો. આકૃતિમાં કેટલા ત્રણ છે. એ ત્રણ આપણે લંબચોરસ ત્રિકોણ કેટલા છે 1 2 3, ચોરસ કેટલા છે 2, બરાબર. તો ત્રિકોણ લંબચોરસ ને બધા ત્રિકોણની સંખ્યા 3 છે, ચોરસની સંખ્યા 2 છે અને વર્તુળની સંખ્યા પણ 2 છે. એ બાજુના લંબચોરસ આપણે ભાગ આપી છે એમાંથી પહેલા આપણે સંખ્યા લખી દઈએ. त्रिकोण बराबर 3, चौरस बराबर 2 અને વર્તુળ તો ત્યાં પણ કેટલા છે 2 છે. હવે જો તો આપણને જે રકમ આપી છે એ રકમને આધારે આપણે એને લઈએ. હવે જો તો એની અંદર ત્રિકોણની સંખ્યા 3 છે, બરાબર. તો એ ત્રિકોણ આપણે 3 લખી દીધા. ચોરસની સંખ્યા આપણને 2 આપી છે તો 2 લખી દીધા અને વર્તુળની સંખ્યા 2 આપી છે તો 2 લખી દીધા. અને ટોટલ આપણને 3 સંખ્યા કેટલી આપી છે કુલ આકારોની સંખ્યા. તો કુલ આપણને કેટલા આપ્યા છે આપણે લખી દઈએ. તો કુલ બરાબર કેટલા છે 3 ને 2 5 ને 7, તો ટોટલ 7 આકારો છે. હવે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પહેલો છે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર. ત્રિકોણ અને વર્તુળ તો ગુણોત્તર આપણે એક લેવો છે. તો ગુણોત્તર બરાબર શું આવશે ત્રિકોણ અને વર્તુળ. તો ત્રિકોણ અને વર્તુળનો આપણે ગુણોત્તર શોધવો છે. તો આપણે ત્રિકોણ અને વર્તુળનો ગુણોત્તર શોધીએ તો કેટલા આવશે 3/2. તો કોઈ છેદ આપણે કે કઈ લીધું નથી તો આપણે 3/2 જ આવશે. નંબર 2 પછી જો ચોરસ અને કુલ આકારોની સંખ્યા. ચોરસ અને કુલ આકાર ગુણોત્તર બરાબર ચોરસ અને કુલ. તો ચોરસની સંખ્યા કેટલી છે 2 અને કુલ કેટલા છે 7. તો 2/7 એ પ્રમાણે આપણે એની અંદર લખી દેવાનું. જે પ્રમાણે આપણે આપેલું છે તે પ્રમાણે આપણે એને લખી. પછી ત્રીજો છે એમાં વર્તુળની અને કુલ આકારો. વર્તુળ અને કુલ આકાર ગુણોત્તર બરાબર વર્તુળ અને કુલ. તો વર્તુળમાં કેટલા છે 2 અને કુલ કેટલા છે 7. અહીંયા પણ 2/7 જ એનો જવાબ આવે. તો એને એ રીતે આપણે લખી દેવાનું. પછી ચોથા નંબરની અંદર જો હમીજ અને અખ્તર અનુક્રમે 1 કલાકમાં 9 કિલોમીટર અને 12 કિલોમીટર અંતર કાપે છે. હમીજ અને અખ્તર 1 કલાકમાં 9 અને 12 કિલોમીટર અંતર કાપે છે. હમીજની ઝડપ અખ્તરની ઝડપનું ગુણોત્તર શોધો. હમીજ અને અખ્તર. તો હમીજની આપણે ઝડપ લીધી. હમીદની આપણે કેટલી આપી છે તો 9 કિલોમીટર પ્રતિ કલાક 9 કિલોમીટર આપણે કાપે છે. તો હમીદ 9 કિમી પ્રતિ કલાક અને અખ્તર કેટલી કાપે છે 12 કિમી પ્રતિ કલાક. હવે આપણે બંનેનો ગુણોત્તર આપણે શોધવો છે. તેમાં પહેલી સંખ્યા કઈ છે ધ્યાન રાખો. હમીદની ઝડપ અને હમીદ અને તો ગુણોત્તર બરાબર હમીદની ઝડપ અને છેદમાં અખ્તરની ઝડપ. તો હમીદની કેટલી છે 9/12
આનો છેદ લીધો 3 તરી 9 3 ચોક 3 ના છેદમાં 4 અથવા 3/4 આ રીતે આપણે લખી શકાય છે। નીચેમાંથી આપણે પૂર્ણ કરવાનું છે શું આ ગુણોત્તર સરખા છે એ પ્રશ્ન આપણને આપેલો છે। તો એ જે ખાનું છે ખાનાની અંદર કઈ સંખ્યા આપણે લખવાની છે એને આપણે ધ્યાન રાખીશું અને એને આધારે આપણને ખબર પડશે કે કઈ સંખ્યા કેવી રીતે લખાય છે। તો એ ખાનાની અંદર જો સંખ્યા લખતી વખતે ધ્યાન રાખવાનું આપણને આપેલી છે પ્રમાણે 15 18 છેદમાં 18 બરાબર 6 બરાબર 10 પછી ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા છેદમાં આ રીતે આપણે સંખ્યાઓ આપી છે। હવે શું કરવાનું કે જે સંખ્યા આપણે અહીંયા લખવી છે તો ખાલી આ બે સંખ્યાને ધ્યાનમાં તમે રાખી લો ક્રોસ ગુણાકાર એટલો ક્રોસ એનો ગુણાકાર કરવાનો છે। તો ક્રોસ ગુણાકારથી આપણને સંખ્યા મળી જાય કે કઈ સંખ્યા કેવી રીતે આપણે લેવાની છે અને આપણને કેવી રીતે આપેલી છે। તો એ જે 6 છે તો અહીંયા આપણે બે વસ્તુ જે બે રીતે આપણે એને લખી શકાય છે। તો જે સંખ્યાથી જે ભાગ પાડે તે પ્રમાણે પણ લઈ શકીએ અને ક્રોસ ગુણાકારથી પણ લઈ શકાય છે। હવે જો અહીંયા 15 ના છેદમાં 18 આપ્યા છે અહીંયા 6 આપ્યા તો 6 ગુણ્યા કેટલા કર્યા હતા 18 થાય તો 3 થશે। અહીંયા 15 આપ્યા છે અહીંયા તો આપણને 3 આવે 3 મળી ગયા અને અહીંયા આપણે 5 લખી દીધા। તો જો બંનેમાંથી 6 અને 3 કોમન કાઢી નાખીએ આપણે તેમાંથી જો 6 નીકળી ગયા અહીંયા આપણે 15 લખવાના છે તો 15 નો આપણે ગુણોત્તર લેવો છે તો કયો ગુણોત્તર આપણે ગુણોત્તર માટે ચલો આ રીતે કરીએ ક્રોસ ગુણાકારથી પણ કરી શકાય। ક્રોસ ગુણાકાર એટલે કોણ આ નંબર a 15 ગુણ્યા 6 બરાબર અહીંયા કઈ નથી આપેલી આપણે x ગુણ્યા 18 લખી બરાબર આ સંખ્યા આપણે લખી દીધી। તો અહીંયા આપણે લખીએ 15 ગુણ્યા 6 છેદમાં 18 આ રીતની કિંમત થશે જે આપણને આપી છે એ પ્રમાણે કિંમત એને લખી દીધી। આ x ની કિંમત એને અહીંયા મૂકવાની છે આપણે તો 6 તરી 18 અને અહીંયા કેટલા આવ્યા 5 તો અહીંયા કેટલા આવશે 5 આ રીતે આપણે ક્રોસ ગુણાકારથી જે સંખ્યા આપણને આપી હોય સંખ્યા આપણે મૂકી દેવાની છે। પછી આ સંખ્યા માટે આની અંદર આપણે શું કરીશું તો આમાં આપણે 2 નો ક્રોસ ગુણાકાર 6 ગુણ્યા 10 બરાબર કેટલા આવશે 5 ગુણ્યા x અથવા x ગુણ્યા 5 તો એના માટે પણ આપણે લઈએ 6 ગુણ્યા 10 છેદમાં 5 5 નું 10 અને 6 નું 12 અહીંયા કેટલા આવશે 12 આવશે। પછી ત્રીજી સંખ્યા માટે એમાં પણ ક્રોસ ગુણાકાર આપણે લઈ શકીએ તો 10 ગુણ્યા 30 બરાબર 12 ગુણ્યા x અહીંયા શું આવશે 10 ગુણ્યા 30 છેદમાં 12 આપણે x લખતા નથી કેમ કે x ની કિંમત આપણે શોધવાની છે। x ની કિંમત આપણે અહીંયા લખીએ તો એ લખાય જો તમારે x લખવો હોય તો આ રીતે લખી દેવાનું x અહીંયા x બરાબર। હવે આપણે છેદ ઉડાડીએ તો છેદ ઉડાડ્યા તો 5 અહીંયા ચાલશે અહીંયા 6 5 36 અને 5 5 25 અહીંયા કેટલા આવશે 25 આ રીતે આપણે એને ક્રોસ ગુણાકાર તો ગુણાકારને ક્રોસ કરીએ આપણે તો તમને ખબર જ હશે ને અહીંયા આપણે શું કરીએ છીએ ક્રોસ આ બંનેને પહેલા ધ્યાનમાં રાખીએ આપણે તો આ બંનેનો ક્રોસ કર્યો તો ભાગાકારમાંથી આપણે બરાબરની બે સાઈડની સંખ્યા છે જો અહીંયા ભાગાકારમાં છે આ બાજુ તો ગુણાકારમાં અને ગુણાકારમાં હોય ભાગાકારમાં જતી રહેશે એટલે 6 ભાગાકારમાં હતી તો 15 જોડે ગુણાકારમાં અને 18 આપણને આપી છે એ આપણી સંખ્યા ત્યાં રહેવા દેવાની છે સંખ્યા તે આપણે તો દરેકની અંદર પછી આ બે સંખ્યા જોડે આની ને આ વચ્ચેની બે તો આ બંનેનો ક્રોસ ગુણાકાર અને પછી છેદની બે તો બંનેનો ક્રોસ ગુણાકાર ભાગાકારમાં ગુણાકારમાં જતી રહે ગુણાકારમાં હોય ભાગાકારમાં જતી રહે તો આ નિયમથી આપણે ચાલીએ એટલે આપણને એનો જવાબ મળી જશે। આ લખી દો પછી આગળ તમને બીજું લખાવો
હવે જો દાખલા નંબર 6 આપણને આપે છે, જોઈએ તો દરેકમાં ગુણોત્તર શોધવાનો છે. તો દાખલા નંબર 6 ને આપણે જોઈએ છે. એમાં પહેલો આપણને આપ્યો છે એ જે છે 81 અને 108. કોનો શોધવાનું છે? 81 અને 108. એ ની જગ્યાએ આપણે એ લખીએ 81 અને 108. તો અહીંયા આપણે લખીએ ગુણોત્તર બરાબર 81/108. હવે જો તો આ બંનેનો આપણે ગુણોત્તર શોધીએ તો ભાગ પાડીએ તો આપણે સરળતા માટે આમ ડાયરેક્ટ સીધે ઉપર આનો ભાગ પાડીએ છે કેટલા થશે? તો 81 ના 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા આ ભાગ પાડી દે આપણે 108 છે 54 છે તો બે ભાગ ચાલશે અહીંયા 2 ગુણ્યા 54 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9 3 તરી 9 3 તરી 9 તરી 27 54 108 થઈ ગયા. 1 2 3 તો શું વધ્યું? 3 ના છેદમાં 2 * 4 3 જે આ રીતે આપણે એનો ગુણોત્તર શોધી શકીએ છીએ. તો ભાગ પાડવાની આપણને ખબર હોવી જોઈએ. અવયવ પાડવાના પાંચમા ધોરણની અંદર છઠ્ઠામાં આપણે ભણી ગયા છે અવયવ પાડવા, તો એ આપણને ખબર હોવી જોઈએ. બીજા નંબરનો જાતે કરી દેવાનું છે. ત્રીજા નંબરનો કરાવું છું. તેત્રીસ કિમી અને 121 કિમી. 33 કિમી અને 121 કિમી. તો આનો ગુણોત્તર શોધવો છે. તો ગુણોત્તર બરાબર કેટલા આવશે? 33 કિમી છેદમાં 121 કિલોમીટર કાઢી નાખીએ 33 છેદમાં 121. આના ભાગ પડશે 3 ગુણ્યા 11 અને આના ભાગ પડશે 11 ગુણ્યા 11. બરાબર. તો અહીંયા જો 11 11 નીકળી ગયા તો શું જવાબ આવે? 3 ના છેદમાં 11 અથવા 3/11. કેટલા આવશે? 3/11. તો આ રીતે આપણે એનો ગુણોત્તર શોધી શકાય છે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પછી બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.